ચૂંટણીમાં કોંગ્રેસ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી વચ્ચેના ગઠબંધન ઉપર સસ્પેન્સ હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે। ગઠબંધન અંગે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસે ભાજપના વિરોધમાં ગઠબંધન કરવું જોઈએ અને તમામ નાની મોટી પાર્ટીઓ સાથે રાખવી જોઈએ, પણ કોંગ્રેસના જ કેટલાક નેતાઓ નથી ઈચ્છતા કે કોંગ્રેસ સત્તા પર આવે। લોકસભાની ચૂંટણીમાં ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા પ્રેરિત ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનું ગઠબંધન ગોચમાં પડ્યું હોવાના અણસાર આવી ગયા છે। કોંગ્રેસે સ્ટેન્ડ ક્લિયર ન કરતા ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ ગુજરાતની 7 બેઠકો ઉપર સ્વતંત્ર ઉમેદવાર ઊભા રાખવાની જાહેરાત કરી હતી। આ બાદ પણ બંને પાર્ટી વચ્ચે ગઠબંધનનું સસ્પેન્સ યથાવત છે। આ અંગે ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસે ભાજપના વિરોધમાં ગઠબંધન કરવું જોઈએ અને તમામ નાની પાર્ટીઓને સાથે રાખવી જોઈએ, પણ કોંગ્રેસના જ કેટલાક નેતાઓ નથી ઈચ્છતા કે કોંગ્રેસ સત્તા પર આવે, આથી ગઠબંધન નથી થઈ રહ્યું। ત્યારે કોંગ્રેસ અને બીટીપી વચ્ચે ગઠબંધન થાય છે કે નહીં એ જોવું રહ્યું। ની વાત કોંગ્રેસને પૂછી લેવાની, ભાજપને પૂછી લેવાની। અમે એમની સાથે ગઠબંધનમાં તો માનીએ છીએ, પણ એ લોકો જે રીતના રાજ કરે છે દેશની અંદર એ બિલકુલ બી વિપરીત છે ગરીબ લોકોના। એટલા માટે એમની સાથે ગઠબંધન કરવું કે શું કરવું એક અમારા માટે પ્રશ્ન છે, છતાં પણ પરિસ્થિતિ એવી છે એટલા માટે વિચારશું। વિધાનસભા ચૂંટણીઓમાં ગઠબંધન ખૂબ સફળ રહ્યું હતું, શું ફરી લોકસભા ચૂંટણીમાં વિધાનસભાની અંદર ગઠબંધન જે રીતના થવું જોઈતું હતું એ રીતના થયું નથી। બાકી આ ગુજરાતમાં રાજ કોંગ્રેસનું હોત, હું તમને કહું ગઠબંધનનું હોત, ભાજપનું નહીં હોત, એ પરિસ્થિતિ હતી। પણ એને કેટલાક માણસોએ, કોંગ્રેસના બી કેટલાક માણસો એવા છે કે પોતાની સરકારની બને એમાં ઈચ્છે છે એવું માને છે, એટલા માટે ગુજરાતની અંદર કોંગ્રેસનું રાજ થયું નથી। બાકી આમ ઓવર જે પ્રજા છે એ આ લોકોથી ત્રાસી ગઈ છે અને એને બદલવાની એમાં જ હતી, છતાં પણ નથી બદલાયું। એ નેતાઓ જે છે એના લીધે આ પરિસ્થિતિનું સર્જન થયું છે।